જય માતાજી મિત્રો, બેક ટુ માય યુટ્યુબ ફેમિલી. તમારા બધાનું અમારા જયભાઈના વિડીયોની અંદર સ્વાગત છે. જયભાઈ નાહી ધોઈને ફ્રેશ થઈ ચૂકી છે મિત્રો. ચાલો વિડીયો શરૂ કરીને અંત સુધી જોતા રહેજો મિત્રો. તમને જોઈને ખબર પડી ચૂકી હશે મિત્રો કે આજે આપણા જયભાઈને મહેન્દ્રાનું ટ્રેક્ટર લેવા જવાનું છે. ચાલો મિત્રો ગાડીમાં બેઠા થઈએ. ચાલો ગાડીમાં બેઠા થવાનું છે મિત્રો. શકો છો. અને આપણી સ્કોર્પિયન ગાડી હોઈ ગઈ છે અને નવી આપણે ગાડી લેવાનું વિચારતો નથી, પણ નવી ગાડી પણ લેવાના છે અને જોઈ શકશો મિત્રો. અને હવે જોઈ શકશો મિત્રો. હવે અહીંથી જવાનું છે અને આ ગેમનો નવો અપડેટ આવી ગયો છે. તમે જલ્દી પ્લે સ્ટોરમાં જાઓ ને ડાઉનલોડ કરી આવજો મિત્રો. તમને હવે આપણે ગેમને મૂકીએ સાઈડમાં. હવે આપણે વિડીયો ચાલુ છે. હવે આપણે જવાનું છે સીધું ઓફિસે. અને આજનું વાતાવરણ જોઈ શકો છો, એકદમ મસ્ત છે. અને જયભાઈ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. અને હવે આગળના એપિસોડમાં તમને ખબર પડી. અને સોરી મિત્રો, મારાથી ભૂલ થઈ ગઈ છે મિત્રો. અને મારાથી એક ભૂલ થઈ ગઈ છે કે એટલાથી વિડીયો ન આવ્યો. સોરી મિત્રો. હવે અહીંથી જવાનું છે સીધું ઓફિસે મિત્રો. હવે સામે ઓફિસ દેખાઈ રહી છે. ફટાફટ જઈએ અને જોઈ શકો છો સ્કોર્પિયોની ગાડી પડી છે. હવે આ ગાડી પાર્ક કરી દઈએ. અને આપણા જો ખાલી ક્રેટા ગાડીની 0099. ચાલો ગાડીમાંથી જયભાઈ ઉતરો. હું અંદર જાઉં ને કામકાજ પતાવીને આવું ત્યાં સુધી જોડાયેલા શકો છો મિત્રો. જયભાઈનું કામકાજ પતાવી લીધું છે મિત્રો. હવે સ્કોર્પિયનની ચાવી લઈ લીધી છે મિત્રો. હવે જવાનું છે મિત્રો. ગાડીમાં બેઠા જાવ જયભાઈ. અને હવે જવાનું છે મહેન્દ્રાના શોરૂમે મિત્રો. મહેન્દ્રાના શોરૂમે જવું પડશે. અને આપણે ફટાફટ ગાડી વાળીને અહીંથી જ જવાનું છે ફૂલ સ્પીડમાં. ધ્યાન રાખજો જયભાઈ, એક્સિડન્ટ નથી કરાવવાનું. હા, સ્કોર્પિયનની ચાવી લઈ લીધી મિત્રો. હવે જયભાઈ પાછું એક્સિડન્ટ કરાવી લીધું છે. હું બેલો અને મારાથી જ વાંધો થઈ ગયો. સોરી મિત્રો, સોરી. એક્સિડન્ટ થઈ ગયું. હવે આપણે શોરૂમે પહોંચી જ ચૂક્યા છે મિત્રો. સામે દેખાઈ રહ્યું છે. હાલો પહોંચી ગયા છે મિત્રો. ચાલો હું અંદર જાઉં એટલે ટ્રેક્ટર લેવા જ જાઉં અને ત્યાં સુધી જોડાયેલા રહો મિત્રો. અને ગાડીની ડેમેજ તો જો, આગળની નંબર પ્લેટ ઉડી ગઈ. હું અંદર જાઉં ને આખું ટ્રેક્ટર લઈ આવું મહેન્દ્રાનું સરપંચ ટ્રેક્ટર. ત્યાં સુધી જોડાયેલા રહો. જયભાઈનું ટ્રેક્ટર આવી જ ચૂક્યું છે ને પૈસા આપણે દઈ દીધા છે ને. હા જો જયભાઈની કોઈ પણ વસ્તુ આવે ને ફટાકડા ફૂટશે જ. ચાલો જયભાઈ ગાડી ટ્રેક્ટર એટલે ટ્રેક્ટરમાં બેઠો. ગાડી હું જયભાઈ ટ્રેક્ટર. હા ટ્રેક્ટર. આપણા જયભાઈનું નવું ટ્રેક્ટરમાં બેઠા થાય. ચાલો જયભાઈ ટ્રેક્ટરમાં બેઠે ફટાફટ. અને જોઈ શકો છો મિત્રો. હવે આપણે જવાનું છે. હવે અહીંથી જવાનું છે સીધું ઓફિસે. એટલે બીજી ઓફિસે જવાનું નથી. હવે સીધું નીકળવાનું છે ગામડે છે ને આપણે થોડું ઘણું કામ છે. એટલે ટ્રેક્ટર લઈને જ જઈએ મિત્રો. ટ્રેક્ટર લઈને જાઓ ને તો જ મજા આવશે, કેમ કે ટ્રેક્ટરમાં ગામડે ચાલે. હવે ટ્રેક્ટરના ગામડા આટલું જ લઈ જવાનું છે મિત્રો. અને ખબર છે કેમ કે ગામડે ટ્રેક્ટર ખેતર લઈ લીધું છે એટલે ટ્રેક્ટરના કામે દેવાનું છે. એટલે એક આપણે જો જગ્યા આવી ગઈ છે એટલે ટ્રેક્ટરના ભાડે દેવાનું છે. એટલે આપણે અહીં ઊભી રહીએ કેમ કે ના એ દેવાનું છે. એટલે ટ્રેક્ટર ભાડે કીધું તો એટલે ટ્રેક્ટર આપણે લઈ લીધું. અહીંયા હું જાઉં એટલે અંદર અને ટ્રેક્ટર ભાડેની વાતચીત કરી આવું. એટલે ભાડે દેવાની ત્યાં સુધી જોડાયેલા રહો. અને ભાડે દેવાનું છે ટ્રેક્ટર એટલે કામે લાગશે. અને ભાડે દેવું ને એના પૈસા લેવાના છે. ચાલો હું અંદર જાઉં ને ભાડેની વાતચીત કરી આવું. ત્યાં જયભાઈએ ટ્રેક્ટરની વાતચીત કરી લીધી છે મિત્રો. અને જોઈ શકો મિત્રો. અને ટ્રેક્ટરની અંદર ચાંદલી કરવાની છે એટલે ઘરે લઈ જવાની છે મિત્રો. સૌથી પહેલાં આપણે બેઠા થવાનું છે. અને જોઈ શકો છો મિત્રો જયભાઈ બેઠી ચૂક્યા છે. અને હવે આપણે જશું ઘરે. એટલે સૌથી પહેલાં અહીંથી વાર લઈએ ફટાફટ ગાડી. અને ચાંદલાઈ કરવાના છે. નવું ટ્રેક્ટર આવે એટલે ચાંદલા તો થશે. અને ટ્રોલી પણ લેવાની છે એટલે ટ્રોલી લેશું મિત્રો. અહીંથી જવાનું છે નવા ટ્રેક્ટર લઈને. અને નંબર પ્લેટ તો પછી કરી લેશું. નંબર પ્લેટ આપણે સીધું ગામડે મોકલાવાનું છે ટ્રેક્ટર ભાડે. કેમ કે પછી ભાડે આપી દીધું ને પછી ગામડે કોઈક સમય લઈ જવાનું એટલે તો એનું ભાડું એટલે ભાડું તો ફિક્સ થઈ ગયું જ છે મિત્રો. અને જોઈ શકો છો મિત્રો ભાડું તો ફિક્સ થઈ ગયું છે મહિનાનું. અને હવે આજ માટે એટલું જ. ફરી મળશું નવા વિડીયોની અંદર. અને જોઈ શકો છો મિત્રો આજ માટે એટલું જ. ફરી મળશું નવા વિડીયોની અંદર. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જયભાઈનું ટ્રેક્ટર. ઓ ભાઈ ચાલો મિત્રો.